આપની સાથે રાધા બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ નજર કરીશું ઘૂસણખોરોને ઘર ભેગા કરવા માટે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે. પહેલગામ આતંકી હુમલા પછી ગુજરાત પોલીસની સૌથી મોટી કાર્યવાહી. ગુજરાતમાં છુપાયેલા બાંગ્લાદેશીઓને ઓળખી પરત મોકલવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદમાં બાંગ્લાદેશીઓની ઓળખ કરવા જતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. ચંડોળા તળાવમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા મહિલાઓ વિફરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બહાર બાંગ્લાદેશીઓએ હોબાળો કર્યો છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે મહિલાઓએ હોબાળો કર્યો. બાંગ્લાદેશી મહિલાઓએ પોલીસકર્મીની સાથે ઝપાઝપી કરી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા. તમામ વાતો બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ડિપોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચંડોળા તળાવ પાસે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 800 થી વધુ જે બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યો હતો, જેને લઈને હાલ જોઈ શકાય છે કે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહિલા, પોલીસ અને જે સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે ડોક્યુમેન્ટ હોવા છતાં બી પોલીસ દ્વારા જે બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી, જેનો રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. મહિલા પોલીસ છે તેઓને જે બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ કરતી મહિલાઓનો રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે જે 800 થી વધુ બાંગ્લાદેશીઓને જે ડિટેન કરવામાં આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને અને સરકારના આદેશના પગલે હાલ પોલીસ દ્વારા જે રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 800 થી વધુ બાંગ્લાદેશી મહિલાઓ અને પુરુષોની અટકાયત કરવામાં આવી છે. તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ તો આ જે ઘટનાને લઈને જ્યારે વાત કરવામાં આવીએ તો જે પ્રકારે હાલ જે આક્રોશ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે, તેઓની પાસે દસ્તાવેજ હોવા છતાં બી ખોટી રીતના પોલીસે અટકાયત કરી તેવા આક્ષેપો મહિલાઓ કરી રહી છે. પરંતુ હાલ તો પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ જે બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના જે ડોક્યુમેન્ટ છે તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે અને આગામી સમયે તેઓને ડિપોર્ટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદના ચંડોળા